ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે ધાર બિંદુ આઉટલાઈન ઉપરથી કોયડા અને સ્વાધ્યાયના દાખલા જોઈ ગયા. ત્યારબાદ તે પરથી આપણે આગળ બીજા પણ સ્વાધ્યાયના દાખલા જોઈશું કે અગાઉ આપણે સ્વાધ્યાયનો 2.20 એક્ઝામ્પલ જોઈ ગયા હતા, રાઈટ. હવે આગળ આવશે સ્વાધ્યાય 2.21. જોઈએ કે સ્વાધ્યાય 2.21 શું છે. સૌથી પહેલા આપેલા છે બે તત્વો A અને B, રાઈટ. ત્યારબાદ કીધું છે કે AB2 અને AB4 સૂત્રો ધરાવતા સંયોજનો બનાવે છે. એનો મતલબ કે બે તત્વો જે આપેલા છે A અને B એ બે પ્રકારના સંયોજન બનાવશે. એક બનાવશે AB2 અને એક બનાવશે AB4. A અને B બંને ભેગા થઈ કેવા તો બે પ્રકારના સૂત્રો AB2 અને AB4 બનાવશે. તો તેમને તેના અંદર તો 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. તો AB2 નો 1 ગ્રામ ધાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે, રાઈટ. AB2 જે બન્યું સંયોજન, એ AB2 સંયોજનનો 1 ગ્રામ એટલે કે AB2 સંયોજન 1 ગ્રામ હોય તો એ બેન્ઝીન જે છે દ્રાવકમાં આપણે દ્રાવ્ય કરીશું તો ત્યારે એના ધાર બિંદુમાં 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. સમજો બેન્ઝીન છે 20 ગ્રામ, એમાં AB2 જે છે સંયોજન છે દ્રાવ્ય પદાર્થ છે 1 ગ્રામ આપણે નાખીશું તો બનશે દ્રાવણ અને એના ધાર બિંદુમાં થતો ઘટાડો આપ્યો છે 2.3 કેલ્વિન. અને AB4 જે છે સંયોજન AB4 1 ગ્રામ આપણે 20 ગ્રામ બેન્ઝીન ની અંદર નાખીશું, એનો મતલબ કે દ્રાવકમાં નાખીશું તો દ્રાવણ બનશે કોનું તો AB4 નું. તો AB4 સંયોજનનું જે દ્રાવણ બનશે એના ધાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે તો 1.3 કેલ્વિન નો છે. તો આમ બેન્ઝીનનો મોલર આયન અચળાંક એટલે શું તો Kf નું મૂલ્ય કેટલું છે તો 5.1 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો A અને B ના પરમાણ્વીય દળ ગણો. સરસ, રકમમાં ખબર પડી ગઈ શું છે. A અને B બે પદાર્થો છે, એ બંને પદાર્થો ભેગા થઈને બે પ્રકારના સંયોજન બનાવે. એક AB2 બનાવે અને એક AB4 સંયોજન બનાવશે. AB2 સંયોજન જે છે એ દ્રાવ્ય છે અને AB4 પણ શું છે તો દ્રાવ્ય છે. તો AB2 સંયોજન જે છે એ 1 ગ્રામ કોની અંદર આપણે નાખીશું 20 ગ્રામ બેન્ઝીનમાં. બેન્ઝીન શું છે તો દ્રાવક છે અને AB2 સંયોજન શું છે તો દ્રાવ્ય છે. તો AB2 સંયોજનનું 1 ગ્રામ વજન લઈશું આપણે દ્રાવ્યનું અને 20 ગ્રામ દ્રાવક એટલે કે બેન્ઝીનમાં આપણે નાખીશું તો બનશે શું તો દ્રાવણ. અને એ દ્રાવણના ધાર બિંદુમાં શું થશે તો ઘટાડો થશે, કારણ કે દ્રાવકનું ધાર બિંદુ કેવું હશે બેન્ઝીનનું ઊંચું હશે. પણ જેમાં આપણે જ્યારે એમાં AB2 પ્રકારનું દ્રાવ્ય પદાર્થ આપણે ઓગાળીશું અને ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણનું ધાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે તો 2.3 કેલ્વિન. અને AB4 સંયોજન એ પણ કેટલું તો 1 ગ્રામ કોની અંદર ઓગાળીશું તો 20 ગ્રામ બેન્ઝીનમાં છે. તો ત્યારે જે દ્રાવણ બનશે AB4 વાળું એના દ્રાવણમાં થતો ધાર બિંદુમાં ઘટાડો કેટલો છે 1.3 કેલ્વિન નો. અને બંને દ્રાવણ માટે મોલર આયન અચળાંક એટલે કે Kf નું મૂલ્ય કેટલું છે તો 5.1 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો A અને B જે તત્વો છે એ તત્વોના શું શોધવાનું છે તો પરમાણ્વીય દળ શોધવાના છે, રાઈટ.
સૌથી પહેલા શું કરીશું આપણે પહેલા AB2 સંયોજન માટે લખીશું લખીએ અહીંયા સૌથી પહેલા AB2 સંયોજન માટે ચલો AB2 સંયોજન માટે AB2 એટલે શું છે તો દ્રાવ્ય પદાર્થનું વજન કેટલું લખીશું આપણે 1 ગ્રામ છે કારણ કે AB2 સંયોજન જે છે AB2 શું છે તો દ્રાવ્ય પદાર્થ છે તો AB2 દ્રાવ્ય પદાર્થ તો W2 એટલે કે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે AB2 1 ગ્રામ ત્યારબાદ દ્રાવક કયો છે તો બેન્ઝીનનું વજન કેટલું આપ્યું છે તો 20 ગ્રામ ત્યારબાદ થાળ બિંદુમાં થતો ઘટાડો એટલે શું તો થાળ બિંદુ ઉન્નયન એટલે શું તો ડેલ્ટા TF કેટલું આપ્યું છે AB2 માટે 2.3 કેલ્વિન નો ઘટાડો છે રાઈટ ત્યારબાદ મોલર અવનય અચળાંક KF નું મૂલ્ય આપેલું છે કેટલું છે તો 5.1 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ તો આટલી વસ્તુ આપણને મળી ત્યારબાદ શું કરવાનું હવે તો ડેલ્ટા TF માટેનું સૂત્ર આપણે મૂકીશું રાઈટ તો સૌથી પહેલા શું શોધીશું આપણે AB2 નું તો આપણે જોઈએ તો આણ્વીય દળ આપેલું છે કારણ કે AB2 સંયોજન કયો છે આપણને ખબર નથી હા દ્રાવકનું આણ્વીય દળ હશે તો દ્રાવકનું આણ્વીય દળ આપણને ખબર છે કે બેન્ઝીન છે તો બેન્ઝીનનું આણ્વીય દળ કેટલું થશે તો 78 થશે પરંતુ દ્રાવ્ય પદાર્થ જે છે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ આપણને ખબર નથી તો કરીશું શું આપણે તો સૌથી પહેલા AB2 જે છે એનું આણ્વીય દળ શોધીશું AB2 નું આણ્વીય દળ એટલે આવી રીતના લખાય આપણે MAB2 લખાય ને શોધવાનું આવું લખાય ને આણ્વીય દળ એટલે કે M કોનું તો AB2 નું આણ્વીય દળ શોધી આપો છો સૌથી પહેલા તો સૂત્ર મૂકીશું શું મૂકીશું ડેલ્ટા TF is equal to શું આવશે તો KF is into M એટલે ડાયરેક્ટ લખી નાખું છું W2 ગુણ્યા 1000 ડિવાઇડ બાય M2 ગુણ્યા W1 તો M2 ની જગ્યાએ આપણે શું લખીશું M AB2 કારણ કે દ્રાવ્ય શું છે AB2 છે તો આને આપણે સૂત્રનો કરતા બનાવીશું આણ્વીય દળને કે M AB2 બરાબર ડેલ્ટા TF અહીંયા આવી જશે KF W2 1000 ડિવાઇડ બાય શું આવશે ડેલ્ટા TF W1 સૂત્રની અંદર હવે કિંમત મૂકીશું ચલો KF નું મૂલ્ય કેટલું છે આ રહ્યું 5.1 તો મૂકી દઈએ 5.1 W2 દ્રાવ્યનું વજન એટલે કે AB2 સંયોજન જે છે દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે 1 ગ્રામ ગુણ્યા 1000 એટલે ચલો ભાગ્યા શું આવશે ડેલ્ટા TF નું મૂલ્ય આપેલું છે આપણને 2.3 કેલ્વિન નો ઘટાડો થાય છે તો 2.3 ગુણ્યા W1 એટલે કે દ્રાવકનું વજન કેટલું છે તો 20 ગ્રામ 00 કેન્સલ તો M AB2 5.1 ગુણ્યા 100 ભાગ્યા 2.3 ભાગ્યા 2 કેટલો આવશે જવાબ તો 110.86 કેટલો આવશે સાદુરૂપ આપશો આનું તો 110.86 આણ્વીય દળ છે એકમ થશે ગ્રામ પર મોલ તો આ આવ્યું AB જે સંયોજન છે એનું આણ્વીય દળ આવ્યું આપણે શું શોધવાનું છે પરમાણ્વીય દળ શોધવાનું છે આ તો શું આપ્યું એનું આણ્વીય દળ આવ્યું ચલો હવે AB2 સંયોજન છે
Ab2 શું છે સંયોજન છે તો Ab2 સંયોજન બને કેવી રીતના તો આવી રીતના બનશે A plus 2B gives Ab2 આવું બનશે તો એનો મતલબ કે Ab2 ને આવી રીતના લખી શકાય કે ના લખી શકાય A + 2B રાઈટ તો આવી રીતના આપણે લખીએ તો A plus 2B is equal to AB A plus 2B આના ભાગ પડે હવે અને AB2 નું આણ્વીય દળ કેટલો આવ્યો 110.86 ગ્રામ પર મોલ ચાલશે ટૂંકમાં આટલું લખી શકાય 110.86 એ AB2 નું આણ્વીય દળ છે AB2 બરાબર શું થશે તો A plus 2B ચલો આને આપી દો સમીકરણ નંબર 1 પડી સમજ ચલો ત્યારબાદ આગળ જઈએ હવે શું આવશે તો AB4 દ્રાવણ માટે એટલે કે સંયોજન માટે અહીંયા આગળ લખીશું આપણે AB4 સંયોજન માટે ચલો AB4 સંયોજન માટે આપણે લખવાનું છે તો એના માટે દ્રાવ્યનું વજન W2 કેટલું તો 1 ગ્રામ એના માટે પણ દ્રાવકનું વજન કેટલું તો 20 ગ્રામ સેમ જ રહેશે ને એના માટે થાળ બિંદુમાં થતો ઘટાડો એટલે કે ડેલ્ટા PF એ અલગ આવશે કારણ કે AB4 નું પણ વજન 1 ગ્રામ જ આપ્યું છે જુઓ દ્રાવક તો એ જ છે બંને માટે 20 ગ્રામ બેન્ઝીન ડેલ્ટા TF નું મૂલ્ય અહીંયા 2.3 તો AB4 માટે કેટલું કીધું છે 1.3 કેલ્વિન ચલો ત્યારબાદ શું આપેલું મોલર અવનયન અચળાંક તો Kf તો એ પણ સેમ રહેશે કેટલો છે 5.1 રાઈટ ચલો જેમ આનું આણ્વીય દળ શોધ્યું AB2 નું એમ AB4 નું આણ્વીય દળ આપણે શોધીશું રાઈટ ચલો હવે સૂત્ર મૂકીએ આપણે કયું તો ડેલ્ટા TF બરાબર KF into W2 into 1000 મોલારિટી સૂત્ર ડાયરેક્ટ મૂકી દઉં છું ત્યારબાદ MAB4 એટલે કે AB4 નું આણ્વીય દળ દ્રાવ્ય AB4 શું છે દ્રાવ્ય અને AB2 પણ શું છે બંને દ્રાવ્ય છે માટે અહીંયા લખ્યું આપણે AB4 નું આણ્વીય દળ એનો મતલબ કે દ્રાવ્યનું આણ્વીય દળ ફક્ત અને ફક્ત જે સંયોજન આપ્યું છે એટલા માટે આમ તો M2 લખાય પરંતુ દ્રાવ્ય તરીકે AB4 આપ્યું છે એટલા માટે આપણે AB4 લખ્યું ગુણ્યા W1 ચલો MAB4 શોધવાનું એને આપણે સૂત્રનો કરતા બનાવો MAB4 is equal to શું થશે KF into W2 into 1000 divide by MAB4 ની જગ્યાએ શું આવી જાય ડેલ્ટા TF ગુણ્યા W1 ચલો કિંમત મૂકીએ આપણે શું KF નું મૂલ્ય કેટલું આપેલું છે 5.1 અહીંયા મૂકો 5.1 ગુણ્યા W2 કેટલું 1 ગ્રામ આનું પણ 1 ગ્રામ ગુણ્યા 1000 mAm ભાગ્યા શું આપેલું છે ડેલ્ટા TF કેટલું છે આનું 1.3 કેલ્વિન નો ઘટાડો તો 1.3 ગુણ્યા શું છે W1 એટલે કે દ્રાવકનું વજન એ તો પેલું કેટલું પેલા જેટલું જ તો 20 ગ્રામ 00 5.1 ગુણ્યા 100 ભાગ્યા 1.3 ભાગ્યા 2 જવાબ કેટલો મળશે તમને અહીંયા લખું ઉપર કેટલો મળશે આનું સાદું રૂપ તમે આપશો તો સાદું રૂપ આપશો તો જવાબ મળશે M AB4 એનો મતલબ કે AB4 નું આણ્વીય દળ કેટલું મળશે તો 196.15 ગ્રામ પર મોલ આ શું મળ્યું M AB4 એટલે કે AB4 જે સંયોજન છે એનું આણ્વીય દળ મળ્યું મને ચલો ત્યારબાદ શું કરીશું આપણે
જેમ AB2 બરાબર આપણે શું લખ્યું A + 2B, તો AB4 બરાબર શું લખીશું આપણે A + 4B લખીશું ને કે A + 4B એટલે શું થાય તો AB4, તો આ AB4 નું આંટીય દળ છે, આ AB4 ના ભાગ પડે તો એનો મતલબ કે આવો લખાય A + 4B બરાબર 196.15. ચલો આ જે મળ્યું આપણને આ શું મળ્યું સમીકરણ નંબર 2. શું મળ્યું સમીકરણ નંબર 2. તો આમ સમીકરણ 1 અને 2 પરથી લખીએ આપણે કે સમીકરણ 1 અને 2 પરથી શું કરવાનું છે આ સમીકરણમાંથી આ સમીકરણ શું કરવાનું છે આપણે બાદબાકી કરવાની છે, તો લખીએ આપણે કે A + 4B બરાબર શું છે 196.15, ત્યારબાદ માઈનસ A + 2B ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 110.86, રાઈટ. આ બધા શું થશે માઈનસ, તો A - A કેન્સલ, 4B - 2B એટલે શું થાય તો 2B બરાબર 196.15 110.86 તો કેટલો જવાબ આવશે 85.29 થાય ને. આ સમીકરણ 2 અને 1 માંથી 1 ને બાદ કરો તો A - A ઉડી જાય, 4B - 2B એટલે કે 2B 196.15 110.86 તો કેટલા આવે 85.29, રાઈટ. અને માટે B બરાબર શું થાય તો 85.29 ભાગ્યા 2 બરાબર જવાબ કેટલો મળશે તો 42.64. આ 42.64 જે જવાબ આવ્યો B બરાબર એ શું આવ્યું એનું પરમાણ્વીય દળ આવ્યું. પરમાણ્વીય દળનો એકમ શું થાય તો ગ્રામ પર મોલ થાય ને, ગ્રામ પર મોલ. તો આ શું આવ્યું જે B સંયોજન હતું એ B તત્વ A અને B બે તત્વો હતા, એમાંથી B તત્વ જે છે એનું પરમાણ્વીય દળ આવ્યું. એના ઉપરથી હવે A તત્વનું પરમાણ્વીય દળ આપણે શોધીશું. તો કેવી રીતના શોધીએ, આ સૂત્ર છે આપણા જોડે A + 2B વાળું મૂકીએ કે A + 2B ઇઝ ઇક્વલ ટુ શું છે 110.86. હવે B ની કિંમત આની અંદર મૂકીએ આપણે તો A + 2 ગુણ્યા B ની કિંમત કેટલી આવી 42.64 બરાબર 110.86, રાઈટ. ચલો 42.64 ગુણ્યા 2 કેટલા થશે 85.28. તો A + 85.28 બરાબર 110.86. ચલો A બરાબર શું કરીશું આપણે 110.86 આ બાજુ છે 85.28 ને આ બાજુ લઈ જઈએ તો A બરાબર શું થાય તો 110.86 માઈનસ 85.28 થાય ને, બરાબર ને આ બાજુ જાય એટલે માઈનસ. માટે A બરાબર 110.86 માઈનસ 85.28 તો જવાબ મળશે તમને 25.58 ગ્રામ પર મોલ. તો આ આવ્યું તમારે તત્વ A જે છે એનું પરમાણ્વીય દળ. તો આ A અને B બંને તત્વોના પરમાણ્વીય દળ આપણે શોધ્યા, રાઈટ. ફરીથી સમજાઈ દઉં કે રકમ શું છે તો A અને B બે તત્વો આપેલા છે. એ A અને B જે તત્વો છે એ તત્વોમાંથી બે સંયોજન બનશે. કયા કયા તો AB2 અને AB4 પ્રકારના બે સંયોજનો બનશે. આ AB2 અને AB4 પ્રકારના જે સંયોજનો છે એ દ્રાવ્ય સંયોજનો છે, એટલે કે દ્રાવ્ય
દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે એને ધારી લઈએ તો Ab2 સંયોજન જે છે સૌથી પહેલા એ દ્રાવ્ય પદાર્થ તો એનું 1 ગ્રામ વજન દ્રાવ્ય પદાર્થનું 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા 20 ગ્રામ બેન્ઝીન શું છે દ્રાવક તો એમાંથી ઓગાળતા દ્રાવણ બનશે તો દ્રાવણના ધાર બિંદુમાં થતો ઘટાડો આપ્યો છે ડેલ્ટા Tf 2.3 કેલ્વિન નો ત્યારબાદ એ જ 20 ગ્રામ દ્રાવકમાં બીજું 20 ગ્રામ દ્રાવક લેવાનું બીજા પાત્રની અંદર એમાં Ab4 પ્રકારનું જે સંયોજન છે એ Ab4 પ્રકારના સંયોજનનું વજન ઓગાળવાનું 1 ગ્રામ એ પણ શું છે તો દ્રાવ્ય પદાર્થ છે એમ દ્રાવ્ય પદાર્થ 1 ગ્રામ 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળશો ત્યારે દ્રાવણ બનશે તો એ દ્રાવણની અંદર બસ જે ધાર બિંદુમાં થતો ઘટાડો છે એ કેટલો છે તો 1.3 કેલ્વિન નો રાઈટ બંને બે સંયોજનો જે છે એનું વજન સરખું સામે દ્રાવકનું પણ વજન સરખું પણ પેલો Ab2 પ્રકારનો હતો તો એમાં ધાર બિંદુમાં ઘટાડો 2.3 કેલ્વિન નો હતો અને Ab4 પ્રકારમાં ધાર બિંદુમાં થતો ઘટાડો 1.3 કેલ્વિન નો છે તો માટે શું શોધવાનું છે મોલર ઓવલેન અચળાંક આપેલો છે બંને માટે 5.1 કેલ્વિન કિલોગ્રામ પર મોલ તો A અને B ના પરમાણુય દળ શોધવાનો તો સૌથી પહેલા Ab2 સંયોજન માટેની વિગતો લખી આપણે એના ઉપરથી Ab2 સંયોજનનું આણ્વીય દળ શોધવું આપણે સૂત્ર મૂકીને અને એ સંયોજન ઉપરથી આણ્વીય દળ શોધાય કે Ab2 નો તો A+2B બરાબર Ab2 એટલે કે A+2B બરાબર શું થાય એના આણ્વીય દળ જેટલું કારણ કે A+2B Ab2 થાય તો Ab2 નું આણ્વીય દળ એ A+2B બરાબર થાય છે એવું કહી શકાય કારણ કે Ab2 બરાબર A+2B તો Ab2 નું વજન એટલે કે કિંમત શું છે તો 110.86 એ કોના બરાબર થાય તો A+2B બરાબર તો આને આપણે સમીકરણ નંબર 1 ત્યારબાદ એવું Ab4 સંયોજનો માટે વિગતો લખી આપણે ત્યારબાદ Ab4 સંયોજનો માટેનું આણ્વીય દળ શોધ્યું તો Ab4 એટલે શું થાય તો A+4B Ab4 તો Ab4 ની કિંમત છે 196.15 તો A+4B બરાબર પણ 196.15 થાય સરસ ત્યારબાદ સમીકરણ 2 અને 1 ઉપરથી બેમાંથી એકને આપણે માઈનસ કરી દો A - A 4B - 2B 196.15 - 110.86 તો આ રીતના કરીશું તો 4B - 2B એટલે કે 2B 196.15 - 110.86 એટલે શું આવશે તો 85.29 તો B બરાબર 85.29 ભાગ્યા 2 જવાબ આવશે 42.64 ગ્રામ પર મોલ તો આ B તત્વ જે હતું એનું પરમાણુય ધરાવ્યું ત્યારબાદ આપણા જોડે સમીકરણ નંબર 1 છે A+2B = 110.86 ત્યાં આગળ B ની કિંમત મૂકી દીધી શું મૂકી દીધી 42.64 બરાબર 110.86 42.64 ગુણ્યા 2 એટલે કેટલા થાય 85.28 બરાબર 110.86 110.86 માંથી 85.28 ને આપણે માઈનસ કરી નાખો તો એ તત્વ જે છે એનું પરમાણુય દળ કેટલું આવશે 25.58 ગ્રામ પર મોલ રાઈટ તો આ થયો તમારો સ્વાધ્યાય 2.21 ત્યારબાદ આગળ બીજા આપણે એક્ઝામ્પલ જોઈએ ચલો મિત્રો ત્યારબાદ આગળ બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે શું છે વધારાનો એક્ઝામ્પલ છે જાતે રકમ લખેલી છે કે કોઈ એક દ્રાવ્ય પદાર્થ કે જે 176 ગ્રામ પર મોલ જેટલું આણ્વીય દળ ધરાવે છે એનો મતલબ કે કોઈ દ્રાવ્ય પદાર્થ છે કેવો છે તો અજ્ઞાત છે એ 176 ગ્રામ પર મોલ જેટલું આણ્વીય દળ ધરાવે અને એ દ્રાવ્ય પદાર્થને 75 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે અને દ્રાવ્ય કરીશું દ્રાવકમાં તો બનશે શું તો દ્રાવણ અને એ દ્રાવકના ધાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે 1.5 કેલ્વિન નો છે તો દ્રાવ્ય પદાર્થનું કેટલું વજન દ્રાવકની અંદર કે એ દ્રાવણની અંદર ઓગાળેલ હશે એનો મતલબ કે દ્રાવ્ય પદાર્થનું વજન શોધવાનું અને દ્રાવક માટે મોલર અવનયન અચળાંક
3.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. ચલો જે પણ વસ્તુ આપેલી છે એની વિગતો લખીએ આપણે. તો સૌથી પહેલા શું આપેલું છે આપણને? દ્રાવ્ય પદાર્થનું વજન એટલે શું? તો W2. ચલો કેટલો આપ્યો છે? નથી આપેલું, કારણ કે અહીંયા લખેલું છે જો દ્રાવ્ય પદાર્થનું કેટલું વજન ઉગાડેલ હશે તો W2 જ શોધવાનો છે. ત્યારબાદ ચલો W1 દ્રાવકનું વજન છે કેટલું છે? તો 75 ગ્રામ દ્રાવક. ચલો ત્યારબાદ દ્રાવ્ય પદાર્થનું આણ્વિય દળ એટલે કે M2 આપેલો છે. તો આપેલું છે કેટલું? 176 ગ્રામ પર મોલ. ચલો ત્યારબાદ શું આપેલું છે? તો ધાર બિંદુમાં થતો ઘટાડો એટલે ડેલ્ટા TF કેટલું આપેલું છે? 1.5 કેલ્વિન. ત્યારબાદ શું આપેલું છે? દ્રાવક માટેનો મોલર અવનયન અચળાંક એટલે કે KF નું મૂલ્ય આપેલું છે. કેટલું છે? તો 3.9 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. બધી જ વિગત આપણે આપેલી છે. તો શું કરીશું? હવે આપણે સૂત્ર મૂકીશું. કોના માટેનું? તો ડેલ્ટા TF માટેનું. તો ડેલ્ટા TF is equal to KF into M એટલે કે મોલારિટીનું સૂત્ર મૂકીશું. તો ડેલ્ટા TF બરાબર શું થશે? તો KF into W2 into 1000 divide by શું આવશે? તો M2 into W1. સરસ. ચલો ડેલ્ટા TF નું મૂલ્ય તો આપણને આપેલું છે, M2 નું પણ છે. W2 ને સૂત્રનો કરતા બનાવો. ચલો W2 ને સૂત્રનો કરતા બનાવો. સૂત્ર કેમ થશે? KF અને 1000 ક્યાં જશે? ડેલ્ટા TF ના ભાગાકારમાં જશે. અને M2 અને W1 ક્યાં જાય? ડેલ્ટા TF ના ગુણાકારમાં જશે. તો શું થશે? તો ડેલ્ટા TF into M2 into W1 અને KF અને 1000 ક્યાં આવશે? આના ભાગાકારમાં આવશે. તો W2 ને સૂત્રનો કરતા બનાવી શકાય. ભાગ્યા શું થશે? તો KF into શું થશે? તો 1000. થયું આટલું? હવે આની અંદર ફક્ત અને ફક્ત હવે કિંમત મૂકીશું આપણે. તો ડેલ્ટા TF નું મૂલ્ય આપેલું છે કેટલું? 1.5 કેલ્વિન. લખીએ 1.5 ગુણ્યા આણ્વિય દળ આપેલું છે કેટલું? 176. ચલો ગુણ્યા W1 આપેલું છે કેટલું? તો 75 ગ્રામ. ભાગાકારમાં KF મોલર અવનયન અચળાંકનું મૂલ્ય આપેલું છે 3.9. મૂકી દઈએ 3.9 1000 એટલે એમ. એનો મતલબ 1.5 ગુણ્યા 176 ગુણ્યા 75 ભાગ્યા 3.9 ભાગ્યા 1000. જવાબ કેટલો મળશે? સાદુરૂપ આપશો તો 5.07. શું આવશે? તો દ્રાવ્યનું વજન કોની અંદર આવશે? તો ગ્રામમાં આવશે. તો આમ જે પણ દ્રાવ્ય પદાર્થ આપણે ઓગાળ્યું છે એ દ્રાવ્ય પદાર્થ કેટલું મોલર દળ ધરાવે છે? તો 176 ગ્રામ પર મોલ જેટલું મોલર દળ ધરાવતો જે દ્રાવ્ય પદાર્થ છે એ દ્રાવ્ય પદાર્થને આપણે 75 ગ્રામ દ્રાવકમાં ઓગાળીશું તો ત્યારે એના થાળ બિંદુમાં થતો ઘટાડો જો 1.5 કેલ્વિન નો હોય તો ત્યારે એ દ્રાવ્યનું વજન કેટલું થશે? તો 5.07 ગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ આપણે 75 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરીને જે દ્રાવણ બનાવીશું એ દ્રાવકના થાળ બિંદુમાં થતો ઘટાડો કેટલો? 1.5 કેલ્વિન નો છે. તો એમ દ્રાવ્યનું વજન આવશે 5.07 ગ્રામ. ઓકે, તો આ થયો એક વધારાનો
એક્ઝામ્પલ. ત્યારબાદ આગળ હજુ એક આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો શું છે કે વસ્તુ મગજમાં ફિટ થઈ જાય. ચલો મિત્રો, ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. શું છે તો 500 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ ઓગાળતા જે દ્રાવણ કરશે એ દ્રાવણનું ધાર બિંદુ ગણો. ત્યારબાદ દ્રાવકનો મોલર અવયવ અચળાંક આપ્યો છે Kf એટલો 1.8 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. તો દ્રાવણનો શું શોધવાનું છે? ધાર બિંદુ શોધવાનું છે, રાઈટ. ચલો જે પણ વિગત આપેલી છે લખીએ આપણે અહીંયા. સૌથી પહેલા દ્રાવ્ય પદાર્થ જે છે એનું વજન કેટલું આપેલું છે? 1.8 ગ્રામ, રાઈટ. ત્યારબાદ દ્રાવક એટલે કે W1 કેટલું વજન આપેલું છે? 500 ગ્રામ. ત્યારબાદ દ્રાવ્ય પદાર્થ જે છે, દ્રાવ્ય પદાર્થ શું છે તો ગ્લુકોઝ છે. તો ગ્લુકોઝ માટેનું આણ્વીય દળ એટલે શું થશે તો M2, રાઈટ. ગ્લુકોઝનું આણ્વીય દળ, ગ્લુકોઝનું સૂત્ર શું થશે? C6H12O6. એનો મતલબ કે આણ્વીય દળ 1272 વત્તા 12 એટલે કેટલા થશે? 82 ને 2 84 વત્તા 96 એટલે કે 180 ગ્રામ પર મોલ. ચલો ત્યારબાદ શું છે તો મોલર અવયવ અચળાંક આપ્યો છે દ્રાવક માટે. એનો મતલબ કે ના Kf નું મૂલ્ય આપેલું છે કેટલું તો 1.8 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પર મોલ. ત્યારબાદ ડેલ્ટા TF એટલે કે ધાર બિંદુમાં થતો ઘટાડો આપ્યો નથી, તો એનો મતલબ કે ડેલ્ટા TF આપણે શું કરવું પડે? શોધવો પડે, રાઈટ. શોધવાનું શું કીધું છે એને તો ધાર બિંદુ કોનું? તો દ્રાવણનું. તો દ્રાવણનું ધાર બિંદુ એટલે શું તો TF. તો દ્રાવકનું ધાર બિંદુ શું? પાણી છે, રાઈટ. તો પાણીનું ધાર બિંદુ કેવું? સ્ટાન્ડર્ડ હોય. તો સ્ટાન્ડર્ડ ધાર બિંદુ કોનું? તો પાણીનું એટલે કે TF0. તો કેટલું લઈએ છીએ આપણે તો 01 સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 273 કેલ્વિન. તો હવે એક્ચ્યુઅલમાં આપણે શોધવાનું શું છે તો TF એટલે કે દ્રાવણનું ધાર બિંદુ શોધવાનું છે. પરંતુ દ્રાવણનું ધાર બિંદુ શોધવા માટે સૌથી પહેલા શું શોધવું પડે? દ્રાવણના ધાર બિંદુમાં થતો ફેરફાર એટલે કે ઘટાડો શોધવો પડે. તો એનું મૂલ્ય આવશે, એના ઉપરથી આપણને દ્રાવણનું ધાર બિંદુ મળશે. ચલો મૂકીએ આપણે. તો સૌથી પહેલા શું શોધવું પડશે? ડેલ્ટા TF. ડેલ્ટા TF નું સૂત્ર મૂકીશું આપણે. ડેલ્ટા TF બરાબર શું થશે તો Kf M. ચલો મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ. તો ડેલ્ટા TF બરાબર શું થશે તો Kf W2 1000 ડિવાઇડ બાય શું થશે તો M2 W1. ચલો હવે બધી વસ્તુની કિંમત મૂકી આપણે. Kf નું મૂલ્ય કેટલું છે 1.8 મૂકી દઈએ 1.8. દ્રાવ્યનું વજન કેટલું તો 1.8 એ પણ મૂકી આપણે 1.8 ગુણ્યા 1000 એમને. ચલો ડિવાઇડ બાય દ્રાવ્યનું આણ્વીય દળ એટલે કે ગ્લુકોઝ નું કેટલું તો 180 ગુણ્યા દ્રાવકનું વજન કેટલું છે તો 500 ગ્રામ. 0 0 0 0 તો 1.8 ગુણ્યા 1.8 ગુણ્યા 10 ભાગ્યા 180 ભાગ્યા 5. આનું આપણે સાદું આપીશું તો જવાબ કેટલો મળશે તો 0.036. આ શું મળ્યું આપણને ડેલ્ટા TF. એનો મતલબ કે ધાર બિંદુમાં થતો ઘટાડો, ધાર બિંદુ અવનયન મળ્યું આપણને. એટલે કે દ્રાવણના ધાર બિંદુમાં થતો ફેરફાર ઘટાડો એકમ શું આવશે તો કેલ્વિન. તો આ રહ્યું આપણે ડેલ્ટા
નું મૂલ્ય, ચલો ડેલ્ટા TF નું મૂલ્ય આવ્યું, એના ઉપરથી હવે શું શોધવાનું, તો દ્રાવણનું ધાર બિંદુ, તો સૂત્ર આપણને ખબર છે કે ડેલ્ટા TF બરાબર શું થશે, તો દ્રાવકનું ધાર બિંદુ હંમેશા વધુ હોય, દ્રાવકનું ધાર બિંદુ કેવું હોય, ઓછું હોય. ચલો શોધવાનું શું છે, દ્રાવકનું ધાર બિંદુ માઈનસ છે, આ બધું આવશે એટલે શું થાય, તો પ્લસ, ત્યારબાદ TF 0, ડેલ્ટા TF પ્લસ છે, આ બધું જશે એટલે શું થશે, તો માઈનસ, એટલે કે માઈનસ ડેલ્ટા TF. કિંમત મૂકી દઈએ હવે. TF 0 કેટલા આયા આપડા, અહીંયા લખ્યા છે આપણે 273 કેલ્વિન સ્ટાન્ડર્ડ, 273 માઈનસ ડેલ્ટા TF કેટલો આવ્યો આપણો 0.036, તો 273 માઈનસ 0.036 આપણે ગણીશું, એટલે કે 273 માંથી 0.036 માઈનસ કરીશું તો જવાબ શું આવશે, 273.964 એકમ ધાર બિંદુ છે. તો ધાર બિંદુમાં એકમ કયો આવશે, તો કેલ્વિન. તો આ મળે તમને દ્રાવણનું ધાર બિંદુ, એટલે કે 500 ગ્રામ પાણીની અંદર 1.8 ગ્રામ ગ્લુકોઝ તમે ઓગાળશો અને એ ગ્લુકોઝ ઓગાળતા જે દ્રાવણ બનશે એ દ્રાવણનું ધાર બિંદુ કેટલું આવશે, તો 272.964 કેલ્વિન. ઓકે, તો આ પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ હતો. તો આ પણ એક્ઝામ્પલ ની અંદર ધાર બિંદુ આપણે શોધવાનું હતું, દ્રાવણનું શોધી નાખ્યું. યાદ આ રાખવાનું છે કે શુદ્ધ દ્રાવકનું ધાર બિંદુ હંમેશા શું હશે, 0 સેલ્સિયસ, કેલ્વિનમાં કેટલું થશે, 273. ઓકે.